અને આ પ્રતિષ્ઠાને, આ માન અને મર્તબાને મેં અહીંયા સુધી લાવ્યો છું. એટલો ઇજ્જત કમાવ્યો છું, એટલે આબરૂ કમાવ્યો છું. માટે હે મારા સમાજના લોકો, મારા સેનાપતિઓ, જો તમે મારા કાર્યોને, મારી આ પ્રતિષ્ઠાને, મારા રથને આગળ લઈ જઈ શકો તો, પણ મારા વાલાઓ પાછળ તો ન જ હટાવજો. ત્યાં ને ત્યાં રહેવા દેજો, પણ લાછન ન લગાડજો. અત્યારે મેં જે હમણાં આગળ કીધું એમને એવા જ છે. બાબા સાહેબ ને રોવું આવતું હશે તો ન જ હટાવજો. ત્યાં ને ત્યાં રહેવા દેજો, પણ લાછન ન લગાડજો. અત્યારે મેં જે હમણાં આગળ કીધું એમને એવા જ છે. બાબા સાહેબ ને રોવું આવતું હશે કે આ લોકો હજુ પણ ફક્ત જય ભીમ બોલ. મારે જે કાર બોલવાની જરૂર નથી. બાબા સાહેબ કહી ગયા છે. મને હારતોરા પહેરાવવાની કાંઈ જરૂર નથી. બાબા સાહેબ કહી ગયા છે. તો પણ એ નાટક વાળાઓ થાય જ છે, પોતાના માન સન્માન માટે. બાબા સાહેબ ને નહીં. એ તો 14 એપ્રિલ 6 ડિસેમ્બર યાદ કરો, મારા પહેરાવો જય ભીમ બોલો. બાબા ના પડી ગયા, મારે કઈ જરૂર. મારા જે કાર્યો છે અધૂરા, મારા જે સૂત્રો વિચારો જે શક્તિ આપે આપ સૌને સમાજની ઉત્થાન ઉદ્ધાન માટે, એ કાર્યોને આગળ ધપાવજો એમ બાબા કહી ગયા છે. મારા એ રથને, મારે કારવાને તમે આગળ લેજો, પાછળ ન હટાવતા. ન થાય તો તમે ન્યા ને ન્યા જ રહેવા દેજો. એ મારા બાબા સાહેબ કહી ગયા છે. અત્યારે હાલના સમયમાં આવું જ થઈ રહ્યું છે. મારી આબરૂ, મારી પ્રતિષ્ઠાને લાંછન ન લાગે. ધ્યાન રાખજો મારા વાલાઓ, મારા ભાઈઓ, મારા બંધુઓ, મારા સેનાપતિ. એ તો ગયા વર્ષો થયા. આપણને હવે બાબા કહી ગયા ને જગાવડે છે, પણ આપણે ક્યાં જાગીએ છીએ? હે, ફક્ત જય ભીમ, જય ભીમ, જય સંવિધાન, જય સંવિધાન, બસ. એ રેવા દો, રેવા. એ સુધરો રે, સુધરો. ફક્ત જય ભીમ બોલના.